નિયોળાના ઠાકોરો વભળોના આવપેરા ગોદરું કોના વાલોલા જીવ છે મારી ચામડ ખમા કેવાય છે ભાઈ ઠાકોરો દુનિયામાં હરી ભાઈ બે મુખવાળું દીરું એક જ કહેવાય છે તમારી ચામડ કહેવાય છે ને રણ રાજસ્થાનમાં સુંઢા માતા તરીકે ઓળખાય ને ગુજરાતમાં ચામડ માતા તરીકે ઓળખાય છે જો જો મારા સલામ કોણાસી ઘેર ઘેર મારી ચામુંડા દિવાસી તારો વેળો રોડા છે મારી ધોળિયાની હું તો ધારી તલવાર બોલો મુજે મારી હત્યાની ઝોપડી 1,80,000 વાલિયા તો હર જોગણીઓ મારી હું ઝોપડી બોલો અવાજ બંધ કરજો હવે બાટો પટા પૂજા
તારું તપતી તારો નીડો વળી વળી તારા એવું ખેડાલું પર મને પેલું પાદર પુરાવો ભરમનું ભરમર ભરાવે સતીનો મોરો એવું ખેડાલું પર મને પાદર પુરાવો મારી ભરમનું ભરમર ભરાવે સતીનો મોરો મારી મુઠો છોઠોની મોર મધ્યર દેવી મારી કાદર મોર મહો કરનારી મોય ઘર ઝોપડી આવો મારી કાદરપુરમાં વાહનો કરનારી અરે દેર મત મળનારી બોલ ખત ઝોપડી બોલો મારી ગરીબોનો હાથો ટેકો બની એક બાજુ તળાવનું નાકું એક બાજુ તુરી તળગાળાનો ખેર મોડનારી દેવી બોલો આદિવાસી પલકમો દેવાળું કરવું અને રાતરો કામો તો પાટના ચાર પાયાની ઝોપડી જોવાના
મંદિરમાં ઘેડોએ દેવ પૂજ્યો પૂજ્યો હો આપણે ફેરી એવા જમવાના રહ્યા નહીં ના. રાજા બનાયા સમાડી સંતના વજોની સતી ને રાજા બનાવીને ભેરવજે મામલી વદો મલી જોડજે મારો સતનો સરકાર સધી બોલાવા આવજે મારી હમીર કપૂની વો લાડવાઈ હમીર કપૂની વો કાળી નાગણ સધી બોલો એમાં બોલો બોલો બોલા મારી સદના વાસની ઓ સધી બોલો જોગે મારી વોટો બરાવો હમો બરાવી વો સધી બોલો મારે જોવું પડે એવું યાર લગભગ આવે છે. મજા આ મોઢમાં મજા ગાડી એ ભાઈ બોલ થાય તો હું ફોન કરું એ બધું એ વીર પાવળિયા આજ હું હૃદયાઈ પટાડીઓ ભોળા હે અમીર તારું કરમ તું ભોગવે માર ગુલાવો સંજયભાઈ નવી ગાડી બનાવી સંજયભાઈ GS ના મમ્મી ઘર વડનગર નહીં ભાઈ ફોન આવ્યો તમે રોજ ગાડી બોલવા ભાઈ પણ મજા બોલવી છે એ ઢોલી વગાડો હરિયાળી શીખો તો એક દાડો પાટણમાં મારી બારે દરવાજા તોડનારીઓ સધી આવો કે મારા ગમો
સાચું કહેવાય એ કહેવાની સત્તા તૂટેલું છે જહુનું છે. સાચું ભાઈ સધીમાં આવતો હતો આવતો હતો જેના જેના ભૂગરા વાગતા ભૂલી આવતા હતા આવતા હતા જેના 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 ભૂગરા વાગતા અમારી હળબડ હળબડ બોલો મારી વંશવાળો, સભાવાળો, માં સભાઈ ચોકડી આ વેળાએ કોઈ કળપભાઈ માતા આઈ. એ વીર પાવૈયા હતાય બાજુ. શંકરનું વાદનું વેળાએ કોઈ કળપભાઈ માં માતા માં આઈ. માતા મારી આછી મૂકે જો કેનો તારમો ભૂકે મામા હેરો મજા મજા અન અશોક પાવળિયા કોઈનો સમય સારો હોય કોઈનો દાડ્યો હોય કોઈનો નવ દાડ્યો હોય પણ આ પાટું હું હરકમાં બોલી જાઉં બરોબર હળા 3 દાડાના થવા દો ભાઈ એવી હું માતા છું સાચું રમ્યાન કરી આપી માતા ના કરી સાચું મારે ભાઈ હા કને બોલાયા છે કને વાય પાડી છે કે મને માતાને ખબર નહીં. ભાઈ પણ વેળાએ હું વધારે બોલતી નહીં વધારે કહેતી નહીં પણ જેના વાય પાઈ છું એ ભાઈને એટલું કહેતી હું ઓળખ ભાઈ તો ભાઈ શું છે? મહેમાન ચસ્કો પીવાના ગોદરમાં બધું ભરાય છે. હડપભાઈ માતા આવી છો શોક પાવાની. પણ જેવી આશા હતી જેવી મનમાં બળતું હતું આ ચૂડે ને જગુએ પૂરું કર્યું છે. નારવા બેઠા છો તે કને ટોપું કર્યું કને ગાય વિશે ને કને આદિ વિશે હું માતા નું ભાઈ પણ સમય આવશે વેળા આવશે સવા પોર દાળો ચડી જશે જો પાવડિયા કાશીમાં જય થઈ જશે ભાઈ વણ પિયાલો મજા અશોક પાવડિયા વીર ઢોલી તારા ઢોલે મજા સાઉન્ડે મજા ભાઈ આ ગાદીએ મજા જગ તીર્થની જમી જશે વળી પાછા આવશો તારું ત્યાં જહુન છોડેલ હાથ છું હળકભાઈ આવું કહું છું જહુન છોડેલ વળતી વેળાએ થાય બરોબર ચોક આવે જો આકોટો થાય અને પોત પછી વચ્ચે જો બૈરું ના થોડે તો મારું નામ હળકભાઈ માતા ને વેળાએ બોલો શું શું ઓરી લાશે નોરા વધારે બોલતી નહીં
ભાઈ હું ઘણો બેઠો હોય પણ પાછળનું તો ફોન હોય ના હોય ધન તે ભાઈ સવારે દાડો ઉઠશે હું અકમય આ જવું ને ચૂડેલનું ભલામણ કરીને જઉં છું તે આ જાતર આલીશાન જમાડ્યા છે પણ જો હાથ પેઢી વિના તારો ઉમરણ તો દુખતા તો મારું નામ હળક આવી ખબર નથી આવી વેળા આવી ખબર નહોતી આવી વેળા કોમરું દેખા બોલ્યા મારી મજા મજા તે તમે મનખા દેવ છો શું પાવડિયા હોય તો ઠાકોરો કોઈના દુઃખના એવા હોય ભાઈ આજ તો ભાઈબંધ એવું કેવું છે તારું કીબોર્ડ વાગે છે ને મિયસણાના ઠાકોરો હોભળે છે ને મારે કેવું કેવું છે આ મિયસણાની આ સધી બેઠી એ કોઈની થઈ નહીં કે કોઈની થનારી નથી લ્યા આ ભુવાના બાપની એ સધી માતા નથી લ્યા આ તો ભાઈ મેયોણાના એ ભદ્રચિયા વડવાવાની પુનઈ બોલતી હશે કે જેઈ પેઢીઓની પુનઈ બોલતી હશે કે ઠાકોરોને સધી માતા જેવી માતા મળી છે ભાઈ દુનિયામાં આજ સુધી બધા ગાયો છું ને દુનિયામાં બધા ભુવાના ભાડ્યા છે પણ દુનિયામાં બધો દેરો એ જોયો છે પણ આ મિયોસણાના ગોધરા જ્યારે સધીનું જહું ઝાપડીનું એ જ્યારે ગુણો ગવાય તાણેઓની વાતો જુદી હોય એ કીર્તિશી પણ હોભળજો સધી જેવું કેવરાવે છે વા ફરી જાય નદીઓનો નિર્પણ આ સધીનું ભેળ મારેલું જોઈ ના જાય નજરે નજર જોયેલું હાથું પડી જાય ને મોઢા બોલેલું તો કોના સાંભળી જાય નતા જોણતા થઈ ગયા ને નતા ગમણતા થઈ ગયા ને દહકો સુગના દહકો મારા મેવણાની ગોધરાની સદી અસીરી સંપૂર્ણ
નાગ હવનો મજા કરું છું ભાઈ. તે મારા જબરિયાના નાગના હવનો મજા કરું છું. મારા બાળ બચ્ચે મારી કરકુવા છે, મારા સભા મંડળના મારી બુનોને હાવું મારા ગોગાના દાદા રોમ રમતું તે મારા બોલ્યા બચ્ચાનું પરમણ મને દુકાન રાખતા આવડે છે. હા તે કલાકારો તમને મજા કરું છું, સાઉન્ડ વાળો તમને મજા કરું છું. મારી આશીમાં કદી ખોમી નહીં પડે લે તે આજ હું ધરતીનો નાગ છું લ્યા. હા તે મારી બોલ મારી ધરતી પર બેઠી છે, હું ધરતીનો નાગ છું લ્યા. તે મારું કીધું બધોય હોપડે સાચું ખોટું લ્યા. તે જવા વાળો મજા કહું અને મજામાં ખોમી ના બનાવતું હું મેળાનો નાગ નહીં લ્યા. દુનિયામાં ભાઈ એવું કેવરાય છે કે ગોગો ધોળાયો એટલે એની વાતો જુદી હોય. પણ ભાઈ હોભળો ના નાગ પોચમનો દાડો હોય એ દાડો ગોગાની વાતો જુદી હોય. કે બનાસ કોઠાનો કે ડુંગરોમો મારો છે ભરગડનો કોગો ગરે જોના કે ગોગા ડગલાના પગલા પાપ વધ્યું છે ના ડગલાના પગલા ધૂઠ વધ્યું છે. અત્યારે રૂપિયો સિવાય કોઈ હેડતું નથી, પણ રૂપિયો રડવા જાવું પડે ને કમાવા જાવું પડે એ તો ભાઈ આપણા કર્મનો આપણા મગજનો ઉપયોગ કરવો પડે છે. તો ભાઈ જેને AK-47 કહેવાય છે, જેને AK-47 કહેવાય છે, બંદૂકની ગોળી છૂટે પેલા મારી ઠાકોરોની સધી છે એમ કે હવારે મારા મેવસડાના ગોદરાના નાના છોકરા હોય કે 14 કે 15 કે 25 વર્ષના છોકરા હોય, તમે ચોકમાં ફરવા નીકળો ને તમે પહોંચો એ પેલા હું પહોંચીને એવી સધી તૈયારીઓ કરી નાખું કે જબરદસ્ત ઉભેડ આવડી જાય ઢોલી વગાડવા. ચોરેલા ખૂંટ ચોયના જા મેહણા વાળા વાગે વાગશે
ભગવાન જેવા ભગવાન તા કોઈ નાગના ઘડામાં બેઠ્યો તો શંકર ભગવાનનો છોકરો ગણપતિ હતો. કાર્તિક ના ગણપતિ બે દીકરા હતા ભાઈ. પાર્વતી શંકર ભગવાન બે ગણપતિ ના કાર્તિક બે ભાઈઓના જેવું બોલાશે ભાઈ. મારા બે છોકરા એ મારા આલેલા સપના 78 તીરથ એ ઓટા મારીને બે જણા આવો તો મરવું શક મારો દીકરો ચિયો છે ભાઈ. કંટાળ ભાઈ કાર્તિક ભાઈ ઓટા 78 મારવા મોડ્યા ના ગણપતિ તો એના કાર્તિક ભાઈ 78 ઓટા મારી ના ગણપતિ ના એવું કીધું કે ભાઈ હું તો ઓટા મારી આવ્યો પણ તમે હોય ને હોય ઘાસો. કંટાળ ગણપતિ એવું કહેશે કે હું તો મારા માન બાપ મારા શંકર ના ગળામાં નાગ બેઠોણો છે. હું આરે કોરી 78 ઓટા ફરી વળ્યો. કંટાળ ભાઈ રાઠોડી મોજડી પહેરે બધા બાપુ ના ખબર ચાદર રાખતા હોય બધા ભુવા ના હોય. ગળામાં કંઠી પહેરતા હોય બધા ભગતો ના હોય. કપાળમાં તિલક કરતા હોય બધા અરર કેસર કે એ બધા ભગતો ના હોય. આવી બાપની માતા ભૂલી હોય તો પેઢીઓનું કુલ જોવો. જૂઠાનો શબ્દ કરતો નથી. હાથનો સાથ મેળતો નથી. પેઢીના પાલમાં સભીમાં અમે એવું કહેશે કે જાને એ મૂવી તું જવું હોય તો ધૂળિયા ઢોલીનું ઘર બોધો. જહુમાં તંદાળા કાયો થયો એટલે ઘેરથી પટ્ટી મારીને ધૂળિયા ઢોલીનો પાછો ઢોલ વાગતો હતો એટલે એ પેલું ઢોલ વાગતો હતો એટલે ધૂળિયા ઢોલીનું ઘર બોધીને તંદાળા જહુ ગૌરીજીને જહુમાં નાચવા મળ્યો ઢોલી વગા. ભાઈ વાપડો આ તો વાતો એવી છે પણ 21 માં 4 ઉમેરો એટલે 25 થાય ને 25 માં 5 ઉમેરો એટલે 30 પૂરા થઈ જાય. 30 માં 2 ઉમેરો એટલે કીર્તિસિંહ 32 પૂરા થાય. 32 બોલનો જવાબ દેરાનો નેકળાના એ મારા ગાવામાં 32 દોત તો બધો ના 32 100 પણ મારા ગાવામાં શબ્દ એવો નેકળે એટલે એ ભાઈ હાચું આવતાણ આ ખોટું નહીં પણ હૃદયથી માતા ઉપર એવી રેકડી એ કદાચ આ માતા ગવડાવે ન ગાતા. એ કોનસો પાઘડી પલમો નમી જાય. કોનસો પાઘડી પલમો નમી જાય. એ હે તમે લડી રો તમે ભૂલી જાય.
માવા ભળોના જીવન વરડી વિહેત જાણ કેવરોણી ઘડિયો મોતિયા તળગાળાનું એક દાડો નાટક ચાલતું એક બાજુ મારી વિહેતની રમેલ ચાલુ હતી ભાઈ જેને જેને ઠાકોરો જેને રોટું મોટું વિરહોળ ચાર ભવના મધ્યારા જેને ઉજળું નમું રાખ્યું મારા ભગવાન ગાવો બોલજે બોલજે મારો રાતનો દાડાનો ગાદાવો આવજે મારા ગરીબના ખોપા કરનારા દેરા બોલો જોયામાં મોખો મટાડા વખાનો પોટલો દરિયા પર મેળનારી દેવી બોલો એ માર્કેટ ચલાવે રાજા મેલડી વાળા એ માર્કેટ ચલાવે રાજા સખી વાળા કોઈ દુશ્મન ભડકે એ માર્કેટ ચલાવે રાજા સખી વાળા એ માર્કેટ ચલાવે મેલડી વાળા ભલે કોઈ દુશ્મન ભડકે મેલડી મારો ધણી ધણી મેલડી હો હાર્દિક ભાઈ બતાવા વરની મેલડી બીજી મોણાખો તો થી સોણી પડ્યો આવો મારી બાબરીઓ બેટ કોમરું દેશ મારી ઉજળના ધાળોની મેલડી બોલો ઇતિહાસ પડ્યા મારી મેલડી મને જેવું કેવરાશ બાપને સેધા ભુવા બાવાયા ઇને કેરી ખાવા મર પારકા ખેતરમાં વગાવો ઈકડ કેરી ખાવા જતો
સગનો તો કોણ થવા દે પારકી ગાદીમાં પડતું મેલન પાડકા દીવામાં હાથ નોખતો ના જેવી મેલડી નોખવી પણ અશોકભાઈ મેરડી ચણા પીલું એક દેવ દેવનું હપાળું થાય મેરડી ચોક વેલા કે મેરડી ચોકડ જાય આ ઝોપડીઓ રમાઈ વિધાની વાતો ચમકરી કર સતી માતાના વિધાના ખોરણના વિધાએ બે વિધામો સત્રીનો વકળો બનાવશો ભાઈ સતી જેવી માતા ધોવાઈ હોય એના વિધા કેવાય ભાઈ સોટો લાવો ચા કોસો ફોટો અમાર પીરે સોટો લાવો ચા કોસો જગદીશ્વર મારી વાલેણમો તું તો કાળી ને કલ્યાણી મોરી માં ત્યાં જવું તો જોગમાં
સાવ ભીરો વાત માં હો ખમા તો ના મેં બુઓજી બાબા મડી માળા ભૂજો જે જમણો જે સતની વેળા જે દુનિયાનો દેવ બોલી ગયો કરોડિયાની વેળા બની રાજા કરણની વેળા બની સતની વાતો લાવજે ભલે
મામા હાર્દિક ભાઈ બાર જતા માતા ધોળવા ઉપડી તી કે હાર્દિક આઈને પાછો ખૂટ બેહાય એટલે માતા બોલાવણી ને રે મારે ગાવાનું છે ને ધોવાનું છે આ તો આવું કુસુમાં જગત દુનિયા મોહો બધા બેઠા છે ભુવાજી બેઠા છે તને ચરનાય ચેવું કે છે હાલ કે છે કાલ કે છે પરમદાળ કે છે ઓમનો મતો રહો જતાને માં દુનિયાના ભુવાયમ છે કોઈ ધી વતાળ છે કોઈ મેલડી વતાળ છે કોઈ ચોકડી વતાળ છે કોઈ માણસ વતાળ વતાળ છે ભુવા ભલે મેલડી બતાવ કજુણી બતાવ કસધી બતાવ ઠાકોરો પણ જેને ગુરુ હશે ને ઓના આપું છે ને એના કેવું છે તો હાથમાં પતાળમાં એક ગોતીને લાવશે ને એના મોઢા કોળે ખરું કહેવાય
પછી હાથમી પીઠી લાવજે ધરું ના કહેવાય હોવર છે જાગજે ધરું ના કહેવાય રે પલમો નમરી ધુવો હોય રે દુખના દાડાયા તું માતા ખવાઈ જા તો મારો વચન જતો રે પણ બોલજે તું નહીં બોલો તો આજ તારા વચ્ચે ભગવાન સદન શંકર ની દવે સજરા સતરી વાતો મોડને અરે રે હાર્દિક ભાઈ કાલ હવારે વસ્તી વાતો મોડ છે કે મન વ્યો કાળ ધૂણી ધૂણી ન જતા રે માતા ના આઈઓ મારે ઢોલ બગાડે ઢેકલો બગાડ્યો ડીજે મંગાયો રીધમ મંગાઈ પણ માતા બોલી નહીં રે મોણસનો રોહવાતો નથી સોનું રોશો નહીં આજનું રોયેલું કાલ ભૂલી જશો તો માતા કોણ બોલશે ભાઈ કે ઘરના ખૂણા હવે ધૂણા ઘરના ખૂણે હવ બોલ અરે રે બાબાનું બજારમાં બેહીન વાત મોઢાએ દીરું કહેવાય રે જોજે ખોરાઈ જેલું ઘેરે આવા હતાઈ જેલું આજે આવા તો મને ખબર પડે કે તું માતા આવી હોય આવો ભળન મેહણા ગોમે તું ધૂણવાના ઉતર અને માં વસ્તી બેઠી હોય ને ઠઠ્ઠા મસ્કરી કરી જાય તો તને માતાના હનું મઠમાં રહેવાય એમાં જોજે કોઈ કુવાસી ન ખોયા તું હાથ જાની મઠમો બેહી રતો તું દીરું ના કહેવાય આવજે આવજે